નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે હાઇપરકોન્જ્યુગેશનના પ્રકાર અને તેની ઉપયોગિતા. તો આપણે ભણવાનું છે અતિશયોગના પ્રકાર. આગલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે કઈ રીતે હાઇપરકોન્જ્યુગેશન થાય છે અને કે શું છે હાઇપરકોન્જ્યુગેશન, એના વિશે બધી માહિતી મેળવી હતી. આજે આપણે ભણવાનું છે એના મુખ્ય પ્રકાર. તો બે પ્રકારની હાઇપરકોન્જ્યુગેશન જોવા મળે છે, પ્લસ H અસર અને માઈનસ H અસર. તો શરૂઆત કરીએ આપણે પ્લસ H. ધન અતિશયોગન અસર. તો પ્લસ H આપણે જે રીતે સંસ્પંદન અને પ્રેરક અસરમાં ભણી ગયા કે પ્લસ અસર અને માઈનસ અસર, પ્લસ R માઈનસ R પ્લસ I માઈનસ I, સેમ અહીંયા છે આપણી પાસે પ્લસ H અને માઈનસ H. કે પ્લસ H જોવા ક્યારે મળશે, હાઇપરકોન્જ્યુગેશન છે ધન પ્રકારનું ક્યારે જોવા મળે? તો આપણે એક ઉદાહરણ લઈને કરીએ કે માની લો બેન્ઝીન સાથે કાર્બન જોડાણો છે અને તેની સાથે કાર્બન કરતા ઓછા વિદ્યુત ઋણ એવો કોઈ બી પરમાણુ જોડાણો છે. તો એવા સમયે શું થશે કે હાઇડ્રોજન છે એ જ્યારે ત્યાંથી નીકળશે તો ઇલેક્ટ્રોન લીધા વગરનો નીકળશે, એટલે કે H પ્લસ તરીકે નીકળશે. ઇન શોર્ટ, હાઇપરકોન્જ્યુગેશન ધન પ્રકારનું ક્યારે જોવા મળે? તો કાર્બન સાથે જોડાયેલો પરમાણુ એનાથી ઓછો વિદ્યુત ઋણ હોવો જોઈએ, એટલે કે જ્યારે ત્યાંથી નીકળશે હંમેશા પ્લસ તરીકે નીકળશે અને એના જે બે ઇલેક્ટ્રોન છે, બંધના જે બે ઇલેક્ટ્રોન મૂકીને ગયો છે ઈ બંધના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં આવી જશે, એટલે કે અહીં દ્વિબંધ બનાવશે. ક્લિયર? તો નવું આપણી પાસે સૂત્ર મળશે. ડબલ બોન્ડ બની જશે. બે હાઇડ્રોજન તો છે જ, એક હાઇડ્રોજન H પ્લસ તરીકે હશે. આ જગ્યાએ ડબલ બોન્ડ બને છે તો આ પાઈ બોન્ડ થી તૂટીને આવતો રહેશે ઓર્થો પરના કાર્બન ઉપર, એટલે આ જગ્યાએ બની જશે માઈનસ. હવે તો સંસ્પંદન આપણે ભણી ગયા હતા એ પ્રકારનું છે કે માઈનસ છે સિગ્મા બોન્ડ અને પછી છે પાઈ બોન્ડ, એનો મતલબ એકાંતરે આવી ગયું તો સંસ્પંદન થશે. માઈનસ છે એ બંધ બનાવે, આ પાઈ બંધ છે તૂટીને પેરા પોઝિશન ઉપરના કાર્બન ઉપર જશે. તો શું થશે? તો નવું સૂત્ર આપણે મળશે. દ્વિબંધ બની ગયો અને પેરા પોઝિશનનો કાર્બન છે ત્યાં બનશે માઈનસ. અને ફરી આ જે માઈનસ છે સંસ્પંદનમાં આવશે, બંધ બનાવશે, પાઈ બંધ તૂટીને ઓર્થો પરના કાર્બન ઉપર, એટલે નવું સૂત્ર આપણે મળશે. આ બનશે દ્વિબંધ, આ જગ્યા આવશે માઈનસ. શું થશે? તો માઈનસ છે ફરી બંધ બનાવશે, આ પાઈ બંધ તૂટીને કાર્બન લઈ જશે, કાર્બન બનશે માઈનસ અને કાર્બન છે એ હાઇડ્રોજન જે H પ્લસ તરીકે છે એની ઉપર અટેક કરશે. ક્લિયર? એટલે પાછું આપણી પાસે મૂળ સૂત્ર હતું લઈને બની જશે. તો આ રીતે હાઇપરકોન્જ્યુગેશન સૂત્ર આપણે મળતા હોય છે. ટોટલ 4 પ્રકારના હાઇપરકોન્જ્યુગેશન સૂત્ર આપણે અહીંયા મળે છે. તો H પ્લસ તરીકે નીકળો તો હાઇડ્રોજન છે H પ્લસ તરીકે નીકળે છે. તો કોઈ પણ સંયોજનો જે વિદ્યુત ઋણ ઓછા હશે કાર્બન કરતા અથવા તેની સાથે જોડાયેલા તો એ બધા પ્લસ H અસર આપશે. માઈનસ H અસર આપણે યાદ કરીએ. માઈનસ H અસરની વાત કરીએ છીએ તો આપણે કાર્બન સાથે કોઈક એવા ગ્રુપ જોડશું જે કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણ હોય, એટલે કે જ્યારે સિગ્મા બંધ તોડવાની જરૂર પડે છે તો ઇલેક્ટ્રોન લઈને જશે, હાઇડ્રોજનની જેમ ઇલેક્ટ્રોન મૂકીને જશે નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ એક ક્લોરીન રાખી છે તો ત્રણમાંથી કોઈ પણ એક ક્લોરીન છે ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. જો અહીં બંધના બે ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન લઈને નીકળી જાય છે, એટલે ક્લોરીન નીકળશે Cl માઈનસ તરીકે. Cl માઈનસ તરીકે નીકળશે એટલે કાર્બનની ઇલેક્ટ્રોનની ખામી થશે એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, એટલે કે આ કાર્બનની ઇલેક્ટ્રોનની ખામી ઉદ્ભવે એટલે બની જાય પ્લસ. ફરી એકવાર શું થયું? તો ક્લોરીન છે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય છે એટલે Cl બની ગયો માઈનસ, કાર્બનની ઇલેક્ટ્રોનની ખામી થાય એટલે આ બંધ તૂટીને આ જતો રહે
એટલે આ જે ઇલેક્ટ્રોન હતા એ સ્થાનાંતર પામી આ જગ્યાએ જશે. તો આ ઇલેક્ટ્રોન છે આ કાર્બન પાસેથી જતો રહ્યો એટલે કાર્બનને શું થાય ઇલેક્ટ્રોનની ખામી ઉદ્ભવે એટલે ત્યાં બની જશે પ્લસ. આગળ આપણે ભણી ગયા છે દ્વિબંધ, પછી સિગ્મા બંધ અને પછી પ્લસ એકાંતર આવી ગયા. એકાંતર આવી ગયા એનો મતલબ સંસ્પંદન. તો શું થશે કે દ્વિબંધ છે એ શું કરશે સંસ્પંદન કરશે. પહેલા આપણે એક સૂત્ર લખી લઈએ. આમાંથી સૂત્ર કયું બન્યું હશે ડબલ બોન્ડ C Cl2 Cl માઈનસ પછી આ બંધ દ્વિબંધ બનાવ્યો. આ જગ્યાએ શું આવી ગયું ઓર્થો ઉપર પ્લસ. હવે શું થશે તો આ દ્વિબંધ છે એ સંસ્પંદન કરશે. આગળ આપણે ભણી ગયા છે સંસ્પંદનના. શું થશે તો આ જગ્યાએ બંધ બન્યું અને પેરા પોઝિશન છે ત્યાં શું બનશે પ્લસ બનશે. ક્લિયર. ફરી આ પાઈ બનશે ટ્રાન્સફર થઈને આવી જશે આ જગ્યાએ સંસ્પંદન. તો શું બનશે ઓર્થો પોઝિશન ઉપર બનશે પ્લસ. બાકી એઝ ઇટ ઇઝ. ફાઇનલી પ્લસ છે આ ડબલ બોન્ડ છે એ આ જગ્યાએ બંધ બનાવશે એટલે કાર્બનની ઇલેક્ટ્રોનની ખામી થાય. આ Cl- છે ફરી એટેક કરી દેશે અને જોડાઈ જશે અને મૂળ સૂત્ર આપણે પાછું મળી જશે. ઓકે. તો આ સંસ્પંદન સૂત્ર 4 મેળાએ ફરીથી વાત કરી આપણે કે આ જગ્યાએ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને જતું નહોતું એટલે કે ઇલેક્ટ્રોન જો પ્લસ છે એટલે બેન્ઝીનમાં શું કર્યું ને ઇલેક્ટ્રોનને ધક્કો માર્યો. આપણે આગળ ભણી ગયા ઇલેક્ટ્રોનને ધક્કો મારેલા પ્લસ ઇફેક્ટ યાદ રાખી. આમાં શું થાય જો બેન્ઝીનના ઇલેક્ટ્રોન બહાર નીકળે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી ગઈ. બેન્ઝીન ઉપર શું આવ્યું ઇલેક્ટ્રોનની ખામી કારણ કે બેન્ઝીનના જે ઇલેક્ટ્રોન છે એ બહાર જતા ગયા એટલે કે ખેંચાઈ જાય. એટલે ઇન શોર્ટ આપણે યાદ રાખ્યું હતું કે પ્લસ અસર છે એના માટે આપણે શબ્દ યાદ રાખ્યો હતો ધક્કો અને માઈનસ માટે યાદ રાખ્યું હતું ખેંચવું. તો ચાર અસર આપણે આને પેલા બે અસર ઓલરેડી ભણી ગયા છે પ્લસ I માઈનસ I પ્લસ R માઈનસ R. તો સેમ છે અહીં આપણી પાસે પ્લસ H અને માઈનસ H. જ્યારે ઇલેક્ટ્રોન લીધા વગરના નીકળી શકે એવા પરમાણુ હશે તો પ્લસ અસર આવશે અને જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઋણ હશે અને ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયો હશે ત્યારે આપણે માઈનસ H અસર આપશે. જેમ આગળ ભણ્યા એમ પ્લસ અસર છે બેન્ઝીન છે એને હંમેશા ઇલેક્ટ્રોન ઋણ લેવું ગમતું હોય એનો મતલબ માઈનસ હશે. ઓકે બને છે તો એ શું થશે સ્ટેબલ થશે અને આ શું કરશે અનસ્ટેબલ. આપણે માઈનસ R ભણ્યા હતા માઈનસ R બેન્ઝીનને અસ્થાયી બનાવે. સેમ અહીંયા R બનશે અસ્થાયી. તો પ્લસ અસર છે સ્થાયીતા આપશે જ્યારે આમાં બેન્ઝીનની વાત કરીએ છીએ બેન્ઝીનમાં માઈનસ અસર શું કરશે અસ્થાયીતા આપે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો અતિસંયોજનના ઉપયોગો એટલે કે એપ્લિકેશન્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે કાર્બ કેટાયનની સ્થાયીતા એમાં પહેલો ટોપિક છે આપણો કાર્બ કેટાયનની સ્થાયીતા. કાર્બ કેટાયનની આપણે સ્થાયીતા જોઈ સંસ્પંદનમાં આપણે જોઈ ગયા પ્લસ I અસર અને પ્રેરક અસરમાં જોઈ ગયા પ્લસ I અસર માઈનસ I અસર ના આધારે. હવે આપણે ભણવાનું છે હાઇપર કોન્જ્યુગેશન. અતિસંયોજનના આધારે કાર્બ કેટાયનની સ્થાયીતા કઈ રીતે. તો આલ્ફા હાઇડ્રોજન આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે હાઇપર કોન્જ્યુગેશન માટે કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેમ વધારે તેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે તેમ હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા વધારે અને જેમ હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા વધારે તેમ સ્થાયીતા પણ વધારે. ઓકે તો અહીંયા જોશું આપણે કે પ્લસ કાર્બન એટલે આપણે ક્રિયાશીલ ગ્રુપ વધારી લેશું એના પછીનો કાર્બન એટલે આ થશે એટલે કોઈ પણ ક્રિયાશીલ ગ્રુપનો પછીનો કાર્બન કયો કહેવાય તો આલ્ફા કાર્બન કહેવાય અને ત્યાં રહેલા હાઇડ્રોજનને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. એનો મતલબ આની પાસે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે તો 3 આલ્ફા હાઇડ્રોજન. ઓકે ચલો C એની પર પ્લસ છે એની બાજુનો કાર્બન તો છે જ નહીં એની મતલબ આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે નહીં. આ કાર્બન પ્લસ છે એના પછીનો કાર્બનની વાત કરીએ તો અહીંયા છે અને એની પાસે 3 એવી તો અહીંયા પણ એના પછીનો કાર્બન છે. આ 3 આલ્ફા કાર્બન થયા અને 3 કાર્બન પાસે બીજા 3 હાઇડ્રોજન છે એનો મતલબ 9 આલ્ફા હાઇડ્રોજન મળી આવે. છેલ્લાની વાત કરીએ તો આ આપણો
કેટાયન એના પછીનો કાર્બન તો શું થશે આલ્ફા કાર્બન આ રીતે જો આપણે આપ્યું હોય CH3 CH2 CH+ તો આલ્ફા હાઇડ્રોજન ક્યાં ગણવાનું રહેશે માત્ર આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે એ જ જોવાના રહેશે એના પછીનો કાર્બન આપણે ખબર છે બીટા થઈ જાય એટલે આપણે માત્ર કેવું જોવાનું છે આલ્ફા કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે એ જ ગણવાના છે તો આ બાજુનો કાર્બન એના પછીનો કાર્બન એવી રીતે આ બાજુ બંને પાસે 3 3 છે એટલે ટોટલ થશે 6 આલ્ફા હાઇડ્રોજન ઓકે જેમ આપણે ભણી ગયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે સ્થાયીતા વધી જશે તો 9 આલ્ફા હાઇડ્રોજન છે તો હાઇપર કોન્જ્યુગેટ સૌથી વધારે તો સ્થાયીતાનો ઉતરતો ક્રમ લખવો છે આપણે તો સૌથી મોસ્ટ સ્ટેબલ કોણ થશે C ઓકે એનાથી ઓછું તો B કારણ કે 6 એના પછી 3 આલ્ફા હાઇડ્રોજન એટલે કે A અને લાસ્ટમાં આવશે B કારણ કે એની પાસે એક જ આલ્ફા હાઇડ્રોજન છે નહીં અને હાઇડ્રોજન નથી આલ્ફા એનો મતલબ કોઈ પણ જાતનું અતિશય યુગ્મ ત્યાં થશે નહીં ઓકે એના પછી આગળ વધીએ ત્રણ ગ્રુપ છે ઓલમોસ્ટ સરખા છે CH3 CP3 અને CB3 હાઇડ્રોજનના આપણે ખબર છે સમસ્થાનિક છે તો એક જગ્યાએ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાણા છે 3 કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાણા છે અહીં 3 હાઇડ્રોજન છે પણ ટ્રિટિયમ ના સ્વરૂપે છે અને એ જ રીતે અહીં 3 ડ્યુટેરિયમ છે ઓકે હવે સ્થાયીતા જો આલ્ફા હાઇડ્રોજન જોવો તો ત્રણેયમાં આલ્ફા હાઇડ્રોજન 3 3 જ છે કારણ કે એના પછીનો કાર્બન ને હાઇડ્રોજન પણ હવે કયો બંધ આસાનીથી તૂટે આપણે એ જોવાનું છે કયો બંધ આસાનીથી તૂટશે તો આપણે ભણ્યા છે હાઇડ્રોજન પછી ડ્યુટેરિયમ અને પછી ટ્રિટિયમ ભારે તત્વો થતા જાય તો સૌથી ભારે તત્વ કોણ થશે ટ્રિટિયમ તો એ આસાનીથી બંધ તોડશે નહીં તો સૌથી આસાનીથી કયો બંધ તૂટે તો ઓફ કોર્સ હાઇડ્રોજન તોડશે ક્લિયર તો હાઇડ્રોજન છે આસાનીથી બંધ તોડે એનો મતલબ હાઇપર કોન્જ્યુગેશન પણ ઝડપથી આવે કારણ કે આ બંધ તૂટશે તો આ સિગ્મા ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં જશે હાઇપર કોન્જ્યુગેટ થવા માટે સિગ્મા બંધ તૂટવો જરૂરી છે તો સૌથી ઝડપથી કોણ તોડશે હાઇડ્રોજન પછી ડ્યુટેરિયમ અને પછી ટ્રિટિયમ એનો મતલબ સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેશન આમાં કોણ આપશે તો A તો સૌથી મોસ્ટ સ્ટેબલ A પછી ડ્યુટેરિયમ વાળું સંયોજન થશે એટલે કે C અને લાસ્ટમાં આવશે B કારણ કે ટ્રિટિયમ છે આસાનીથી અહીં બંધ તોડી શકશે નહીં અને આ બંધ નહીં તૂટે તો હાઇપર કોન્જ્યુગેશન થશે નહીં ક્લિયર તો આ બંધ કોણ આસાનીથી તોડે છે એને આધારે આપણે હાઇપર કોન્જ્યુગેશન કરી છે કે સૌથી ઝડપથી હાઇડ્રોજન પછી ડ્યુટેરિયમ અને લાસ્ટમાં આવશે ટ્રિટિયમ ઓકે બીજી ઉપયોગિતા ભણવાની છે મુક્ત મૂલકની સ્થાયીતા જેવી રીતે કાર્બ કેટાયન ગણાય સેમ મુક્ત મૂલકમાં આલ્ફા હાઇડ્રોજન જ ગણવાનું છે કઈ ફેર નહીં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે સંસ્પંદન જેમ વધારે એવી રીતે હાઇપર કોન્જ્યુગેશન વધારે સેમ કેટલા આપણી પાસે છે 6 આલ્ફા હાઇડ્રોજન 3 આલ્ફા હાઇડ્રોજન 9 આલ્ફા હાઇડ્રોજન અને આની પાસે પડોશી કાર્બન જ નથી એનો મતલબ એકઈ હાઇડ્રોજન પડોશમાં છે નહીં તો આલ્ફા હાઇડ્રોજન જ નથી ઓકે સૌથી વધુ હાઇપર કોન્જ્યુગેશન C માં એનાથી ઓછું A પછી B અને સૌથી ઓછું આવશે D તો સ્થાયીતાનો ઉત્તર ક્રમ થશે C A B D ક્લિયર તો આ ધી એપ્લિકેશન્સ ઓફ હાઇપર કોન્જ્યુગેશન માં કાર્બ કેટાયનની અને મુક્ત મૂલકની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનની ત્રીજી ઉપયોગિતામાં છે આલ્કીનની સ્થાયીતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ધ્યાન આપીએ આલ્કીનની સ્થાયીતા તો આલ્કીનની સ્થાયીતા જોવું છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી પાસે શોર્ટ ટ્રિક છે એ મુજબ ભણશું કે સૌથી પહેલા શું જોશું તો જો આપણી પાસે કોન્જ્યુગેટેડ એકાંતરીય પાઇબંધ ધરાવતા સંયોજનો આવેલા હશે તો સૌથી મોસ્ટ સ્ટેબલ હશે સૌથી સ્થાયી હશે એટલે કે કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ અથવા તો એકાંતરીય જે સંયોજનો છે એ સૌથી વધારે સ્ટેબલ એના પછી તો નોન કોન્જ્યુગેટેડ એટલે કે એકાંતરીય ન એવા હવે એકાંતરીય નથી તો એમાં શું કરશું તો સીધા આપણે આલ્ફા હાઇડ્રોજન જ ગણી લેશું જો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે તો સ્થાયીતા વધારે તો જેટલા સંયોજનો આપણી પાસે એકાંતરીય નથી બિન એકાંતરીય છે તો નોન કોન્જ્યુગેટેડ છે એમાં સીધું શું કરશું બધાના આલ્ફા હાઇડ્રોજન ગણી લેવાના
જેના આલ્ફા હાઇડ્રોજન વધારે એની સ્થાયીતા સૌથી વધારે. ઓકે, જો આલ્ફા હાઇડ્રોજન સરખા મળે તો, જો આલ્ફા હાઇડ્રોજન ગણ્યા સરખા મળે છે તો શું કરશું, તો આગળ વધશું. એ કેવું સંયોજન છે, સિમેટ્રિક છે કે એસિમેટ્રિક, એટલે કે સમમિતિ ધરાવે છે કે નથી ધરાવતું, સરખા બે ભાગ થાય છે કે નહીં. તો સરખા બે ભાગ થતા હોય તો આપણે શું કહીએ છીએ, સમમિતીય. સરખા બે ભાગ ન થતા હોય એને કહીએ છીએ અસમમિતીય. એટલે કે એસિમેટ્રિક સૌથી વધારે સ્ટેબલ થશે અને એનાથી ઓછું થશે સિમેટ્રિક. પાછું જો સિમેટ્રિક એવું તો શું, તો સિમેટ્રિક એવું તો એમાં પાછું આગળ ભણશું કે માની લો બ્યુટ ટ્વિન એના સરખા બે ભાગ થાય છે. ઓકે, તો સિમેટ્રિક છે, સમમિતીય છે. તો આમાં શું કરશું, તો જોવાનું ટ્રાન્સ છે કે સિસ છે. જો એ ટ્રાન્સ હશે તો વધારે સ્થાયી હશે, સિસ ની સાપેક્ષે એ વધારે સ્થાયી હશે. તો આ રીતે આપણે આલ્કીન ની સ્થાયીતા જોવાની છે. ફરી એકવાર સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું જોશું કે એકાંતરીય છે કે નહીં. કોન્જ્યુગેટેડ હોય તો જોઈ લેવાના બધા, આપણે 4 કે 5 જેવું આપ્યા છે એક્ઝામ્પલ. તો ઓપ્શનમાં જોઈ લેવાનું સૌથી વધારે સ્થાયી કોણ થશે, કોન્જ્યુગેટેડ. બાકીના નોન કોન્જ્યુગેટેડ વધે છે, એમાં શું ગણશું, તો આલ્ફા હાઇડ્રોજન ગણશું. જેમ આલ્ફા હાઇડ્રોજન વધારે તેમ સ્થાયીતા વધારે. જો આલ્ફા હાઇડ્રોજનમાં ડ્રો જાય છે, સરખા મળે છે, તો આગળ વધશું કે સિમેટ્રિક છે કે એસિમેટ્રિક છે. જો એસિમેટ્રિક હોય તો વધારે સ્થાયી, સિમેટ્રિક ની સાપેક્ષે. સિમેટ્રિક હોય તો શું, જો સિમેટ્રિક હશે તો પાછું જોવું પડશે કે શું છે, ટ્રાન્સ છે કે સિસ. સિમેટ્રિક એટલે સમમિતિ એટલે શું, તો સરખા બે ભાગ થઈ શકે એવા સંયોજનો. ઓકે, ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે 3 આલ્કીન આપ્યા છે કે 4 આલ્કીન આપ્યા છે, તો આલ્કીનને તેમની સ્થાયીતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. આલ્કીનને તેની સ્થાયીતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણી પાસે આટલા આલ્કીન છે, તો સૌપ્રથમ આપણે શું જોશું કે કોન્જ્યુગેટેડ છે કે નહીં એમાંથી કોઈ. જો એકાંતરે છે કે નહીં, તો કે આ પહેલું દેખાય છે પાઈ બોન્ડ, પછી સિગ્મા, પછી પાઈ બોન્ડ, એકાંતરે છે. બીજા કેમ એક પાઈ બોન્ડ વાળા છે, એટલે એકાંતરે કોઈ બીજું કોઈ છે નહીં. તો એક વસ્તુ તો ફાઇનલ ખબર પડી ગઈ કે એ સંયોજન છે એ આપણું શું થશે, સૌથી વધારે સ્થાયી સંયોજન થશે. ઓકે, તો બાકીના બધા શું થયા, બિન એકાંતરીય. બિન એકાંતરીયની વાત કરીએ તો શું ગણશું એમાં, હવે આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન ગણવા છે તો દ્વિબંધમાં આલ્ફા હાઇડ્રોજન કેમ ગણવા. અત્યાર સુધી આપણે કાર્બ કેટાયન, કાર્બ પછી મુક્ત મૂળક ધરાવતા સંયોજનો એમાં બધામાં જોઈએ. આલ્કીનમાં કઈ રીતે આલ્ફા હાઇડ્રોજન ગણવા, તો આલ્કીન માટે આ બંને કાર્બન છે એ આપણા ક્રિયાશીલ ગ્રુપના કાર્બન થશે. ક્લિયર? તો હવે શું જોવાનું કે આ કાર્બન સાથે અન્ય કાર્બન કેટલા જોડાણા છે, એ પછીનો જ કાર્બન જોવાનો છે, એના પછીનો, એટલે કે અહીંયા. ઓકે, તરત પછી આવતો કાર્બન અને એની પાસે કેટલા હાઇડ્રોજન છે, આપણે ખબર આ સંયોજનને થોડું વ્યવસ્થિત લખી આ રીતે થાય. અને આ જગ્યાએ શું હશે, 2 હાઇડ્રોજન. ધ્યાન આપશું, આ કાર્બન સાથે એક કાર્બન જોડાણો છે, એટલે આ કાર્બન થયો આલ્ફા કાર્બન, અને ત્યાં હાઇડ્રોજન કેટલા છે, 3, એટલે 3 આલ્ફા હાઇડ્રોજન. આ કાર્બન સાથે જે કાર્બન જોડાણો છે તો ત્યાં આલ્ફા કાર્બન. હવે આ કાર્બનની વાત કરીએ, એની સાથે એકય કાર્બન જોડાણો છે નહીં. આ બાજુ પછી નથી ઓકે, ઓલી બાજુ. બીજું કે આ કાર્બન સાથે આ કાર્બન જોડાણો છે, ત્યાં 2 હાઇડ્રોજન છે, ઈ ગણવાના નથી. ક્લિયર? sp3 કાર્બન હોય એવા જ આપણે જોવાના છે. આ આપણે ગણશું નહીં. sp2 કાર્બન છે એનો હાઇડ્રોજન આપણે લેશું નહીં. એટલે આ કાર્બન સાથે અન્ય sp3 જોવાના છે તો છે જ નહીં. એનો મતલબ આ બાજુ કે આલ્ફા હાઇડ્રોજન નથી. ટોટલ કેટલા થયા આપણી પાસે, 3 અને 3 6 આલ્ફા હાઇડ્રોજન. ઓકે, ચલો આમાં જોઈએ કે આ કાર્બન અહીં કઈ હોય તો શું હોય, હાઇડ્રોજન હોય, સેમ હાઇડ્રોજન હશે. આ થશે CH3. તો કાર્બન સાથે અન્ય કાર્બન છે, આલ્ફા કાર્બન થયો. અહીંયા પણ એક આલ્ફા કાર્બન થયો, તો 3 અને 3 6 આલ્ફા હાઇડ્રોજન. સેમ અહીંયા થશે CH3. અહીં કઈ હોય તો શું હોય, હાઇડ્રોજન હોય, સેમ હાઇડ્રોજન, અને અહીંયા થશે CH3. તો આ કાર્બન પછીનો કાર્બન, સેમ આ કાર્બન પછીનો કાર્બન, 3 અને 3 6 આલ્ફા હાઇડ્રોજન. તો આપણે વાત કરી એમ નોન કોન્જ્યુગેટેડ બિન એકાંતરીયમાં શું ગણ્યું, આલ્ફા હાઇડ્રોજન ગણ્યું, જેમાં સૌથી વધારે હોય સ્થાયી. તો આમાં તો બધામાં 6 જ મળ્યા. ડ્રો ગયો તો શું વાત થઈ ગઈ,
કેવા છે? સિમેટ્રિક છે કે નથી? જો સમમિતીય કોણ કોણ છે સરખા બે ભાગ થઈ શકે? તો આ બે એવા છે કે જેના સરખા બે ભાગ થઈ શકે. આમાં સરખા બે ભાગ થાય નહીં, કારણ કે આમ ભાગ કરશું એટલે આ બે બાજુ કાર્બન છે, ઓલી બાજુ છે નહીં. જ્યારે આમાં બે બાજુ કાર્બન છે પછી આ રીતે નથી જોવાનું ટ્રાન્સ છે કે નહીં. ઓકે ઓકે, તો આ કેવું થશે? બિન સમમિતીય થયું, કારણ કે સરખા બે ભાગ થતા નથી. આ પ્રકારનું છે. ઓકે, તો અહીંથી તમે આ દ્વિબંધ છે ને ત્યાંથી જ ભાગ કરો. આ બાજુ બે મિથાઇલ છે, ઓલી બાજુ છે નહીં, આના બે ભાગ થતા નથી. તો કેવું થઈ ગયું? એસિમેટ્રિક છે. પછી આ બંધારણ અહીં દોરું છું અને આ બંધારણ. તો આ જગ્યાએ દ્વિબંધ છે, આ જગ્યાએથી કટકા કરો તો બે બાજુ મિથાઇલ મિથાઇલ, અને સેમ આના કટકા કરો બે બાજુ મિથાઇલ મિથાઇલ. ભલે ઉપર નીચે છે અત્યારે અવકાશ છે ન જોવાનું, માત્ર આપણે અણુ જોવાનો છે. બ્યુટુઇન જ છે, એટલે કે આપણે અહીં જોયું તો આ બ્યુટુઇન. ઓકે, આ ભાગ કરો બે બાજુ સરખા બે ભાગ થાય. આ બે કેવા છે? સિમેટ્રિક છે, સમમિતીય છે. આ અસમમિતીય છે, તો અસમમિતીય કેવું થઈ જાય? વધારે થાય, તો બી વધારે થાય. હવે આવતા રસો વધ્યા બે સિમેટ્રિક સમમિતીય છે, તેમાં શું જોવાનું? ટ્રાન્સ અને સિસ. ટ્રાન્સ છે વધારે થાય સિસ કરતા, તો આ આપણી પાસે ટ્રાન્સ છે, તો ડી છે ઈ વધારે થાય કોના કરતા? સી કરતા. આવડી જાય? તો પેલા એકાંતરે જોઈએ, બાકી બધા એકાંતર વગરના, એટલે બિન એકાંતરી હતા. તો એમાં શું ગયું? આલ્ફા હાઇડ્રોજન બધામાં ડ્રો ગયો. તો શું જોયું? સિમેટ્રિક છે કે નહીં? આ એસિમેટ્રિક હતું, બાકીના બે સિમેટ્રિક હતા, તેમાં ટ્રાન્સ અને સિસ જોયું. તો આ હતા આપણે અતિસંયુગ્મનના ઉપયોગો.